અત્યાર સુધી ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી હતી, પરંતુ હવે પપૈયા પણ તેમને ખેડૂતોની કમર તોડી નાખતા હોય તેવી ખેડૂતોની હાલત કફોળી થઈ છે। હજારો રૂપિયા ખર્ચીને ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવો ઉત્પાદનનો સમય આવ્યો અને તે જ સમયે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું હતું। વીઘે 50 થી 60 રૂપિયા એક મણના ભાવ પપૈયામાં વેચાઈ રહ્યા હતા અને આટલા નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ નથી મળી રહ્યું। સતત વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તો એક તરફ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકને મોટા પાયે નુકસાન થયું છે। પપૈયાનો ખેતીનો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયા છે વીઘાનો, અને પપૈયામાં શરૂઆતમાં ભાવ સારા મળતા હતા, 500 થી 600 રૂપિયા ભાવ મળતા હતા। અત્યારે મણના ભાવ 50 થી 60 રૂપિયા છે, અને પપૈયાની અંદર વાયરસનો રોગ આવે છે, એટલે પપૈયાની ખેતીમાં નુકસાન છે અને પપૈયામાં ખેતીમાં ખર્ચો વધારે છે। અમારું કહેવાનું એ છે કે સરકારશ્રીને આ અમારા પપૈયાના ટેકાના ભાવ થોડા બાંધે તો અમને પપૈયાનું વાવેતર કરતા આગળના વર્ષોમાં થોડી નુકસાની ના આવે। અત્યારે હાલ તો અમારી નુકસાન એટલી બધી આવી રહી છે કે ગાડીનું ભાડું પણ અમને ચૂકવવું પડે છે હાલ અત્યારે। તો પપૈયાનું વાવેતર અમે એટલા પ્રમાણમાં કરેલું છે, તો અત્યારે અમારે નુકસાન એટલી બધી છે કે 50 થી 60 હજાર રૂપિયા તો અમારો વીઘાનો ખર્ચો છે હાલ, તો અમારા ખર્ચા પણ નીકળતા નથી અત્યારે। ફૂગ અને વાયરસના કારણે જે પપૈયાનો દેખાવ છે ગાંઠગૂંઠ વગરનો થઈ ગયો છે, જે વેપારી લઈ જતા નથી, એટલે મોટા પ્રમાણમાં અમારે નુકસાન છે, જેને ધ્યાનમાં લઈ અને સામે ભાવ પણ 60 રૂપિયા થઈ ગયેલ છે, એટલે અમે પોસાય એવું જ નથી। સાબરકાંઠા જિલ્લામાં પપૈયાનું વાવેતર સારું એવું થતું છે। બાગાયતી ખેતી તરફ ખેડૂતો જે વંશ પરંપરાગત ખેતી હતી એ છોડીને બાગાયતી તરફ પ્રયાણ કર્યું હતું। છેલ્લા 5 વર્ષથી ખેતી કરતા હતા, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા મળે છે કે જે પપૈયા છે, જે કમોસમી વરસાદ અને જે વારંવાર વાતાવરણમાં બદલાવ એના કારણે જે પપૈયા છે, પપૈયાનો જે વિકાસ છે વિકાસ અટકી ગયો છે। આ ઉપરાંત જે છોડ છે, છોડ પણ જે મૂંઝાવા લાગે છે, જેના કારણે વાયરસ અને ફૂગનો ઉપદ્રવ થયો છે। તો ખેડૂતો જે પહેલા 20 કિલો 620 થી લઈને 650 સુધી વેચતા હતા, અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે 20 કિલોના માત્ર ને માત્ર 60 રૂપિયા મળી રહ્યા છે, એટલે કે ખેડૂતોને અધધ નુકસાન કહી શકાય। અને આવનારા સમયમાં પણ આ રીતે રહેશે તો ખેડૂતોને જ્યાં પપૈયાની ખેતી છે છોડી ફરીથી વંશ પરંપરાગત ખેતી તરફ પ્રયાણ કરે તેમાં નવાય નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, તખતગઢ કંપા, સાબરકાંઠા। આ તરફ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાના ભાવમાં મંદી જોવા મળી રહી છે। જીરુનો ભાવ ઘટીને 7,000 રૂપિયા સુધી આવી ગયો છે। થોડા સમય પહેલા જીરુનો ભાવ 12,000 થી પણ વધુએ પહોંચી ગયો હતો। જો કે કેટલાક કારણોસર જીરુના ભાવમાં હવે મંદી આવી રહી છે। ભાવ પહેલાની જેવા થતાં જ જીરુની ડિમાન્ડ પણ વધી છે, તો ભાવ વધારાના કારણે વચ્ચે એક સમય જીરુના ચીનથી આયાત કરવી પડતી હતી, ત્યારે હવે ચીન તરફથી આયાતના બદલે નિકાસ શરૂ કરાઈ રહી છે। આગામી દિવસોમાં અન્ય દેશમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓની આશા સેવાઈ રહી છે। તો બીજી તરફ વેપારીઓનું માનવું છે કે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, આ ભાવ સ્થિર રહેશે। કાચા માલના 7,000 થી 8,000 ભાવ છે કાચા માલના, જે વધીને 12,000 13,000 થઈ ગયા હતા, પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ। જે ઇમ્પોર્ટ હતું એના જગ્યાએ પાછું એક્સપોર્ટ ચાઇના થવા મળશે, એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાં। આ બજારના જે ભાવ છે એટ્રેક્ટિવ ભાવ છે। આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે। પરચુરણ વેપાર છે, થોડા બલ્કમાં વેપાર નથી, પણ જે ગ્રાહકી બિલકુલ નથી ચાઇનાની, એના જગ્યાએ અત્યારે ચાઇનાની ગ્રાહકી ચાલુ થઈ છે। એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે।